ગરબાડા તાલુકાની મહિલા મોરચા તરફથી કોંગ્રેસ પાર્ટીની આજે જે બહેનોની જે રેલી કાઢવામાં આવી મોંઘવારીની, એમાં માજી જિલ્લા પંચાયતના પ્રમુખ રમીલાબેન, તાલુકા પણ 3 બહેનો, તાલુકાના પ્રમુખ શ્રી બકુલાબેન, જિલ્લાના ઉપપ્રમુખ સંગીતાબેન તેમજ તમામ અમારી કાર્યકર બહેનો આજે રેલી કેમ કાઢવામાં આવી એનો અર્થ એવો છે કે કાલે રક્ષાબંધન છે, ભાઈ બહેનનો તહેવાર છે અને ભાજપની સરકારમાં આટલી બધી મોંઘવારી થઈ ગઈ છે અને આ મોંઘવારી બહેનોને નડે છે, ત્યારે કાલે એમના ભાઈઓને રક્ષાબંધન બાંધવા માટે અમારી બહેનો જવાની છે. તો મીઠાઈ એટલી બધી મોંઘી થઈ ગઈ અને શું લઈને જવાનું એ વિચારમાં પડી ગઈ છે. ત્યારે અમારા આગલા જમાનામાં જે અમારા ડાહલા કહેતા હતા એમ કે આખું મીઠું, ગાંગડાનું મીઠું 5 રૂપિયા 10 રૂપિયાનું કિલો મળતું હતું, એ બી આ ભાજપની સરકારે હમણાં 25-50 રૂપિયા કિલો કરી દીધું છે. ત્યારે અમારી બહેનો પૂછે છે કે મોદી સાહેબ જ્યારે 2014માં જીત્યા હતા ત્યારથી માંડીને અત્યાર સુધી બહેનોને લાણી કરે કે બહેનો કંઈ બી તકલીફ પડે તો તમારો ભાઈ બેઠો છે. આજે કાલે રક્ષાબંધન છે તો અમારી બહેનો રાહ જુએ છે કે મોદી સાહેબ ક્યાં છે. તો મોદી સાહેબ દિલ્હીમાં ક્યાં બેઠા છે એમને ખબર નથી, પણ આ મોંઘવારીનો માર એમના બનેવીઓને, એમના ભાણેજોને અને એમના બહેનોને પડી રહ્યો છે. ત્યારે આજે ખાંડ મોંઘી થઈ ગઈ, તેલ મોંઘું થઈ ગયું, ખાતર મોંઘું થઈ ગયું, ગેસનો બાટલો મોંઘો થઈ ગયો, તેલના ભાવ વધી ગયા અને ખેડૂતોને ખાતર બી મળતું નથી. ત્યારે આ સરકારે ગરીબ લોકોને અને તમામ લોકોને આજે ભાજપને ભાજી જેવા કર્યા છે. ત્યારે મોદી સાહેબને વાત કરવા માંગુ છું કે કાલે રક્ષાબંધન છે તો અમારી બહેનોનું કંઈ વિચારો, પણ આ ભાજપની સરકાર કંઈ વિચારી શકતી નથી. એટલા માટે આજે અમે આ ભાજપનો વિરોધ કરી રહ્યા છે. એટલે અમારી બહેનો આજે તહેવાર બાજુમાં મૂકીને આજે આ રેલીમાં જોડાય છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, જય કોંગ્રેસ.